નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજરના એપિસોડમાં. ત્યારે આજે આપણે ટ્રાવેલ પ્લાન માટે ફિનાન્શિયલ પ્લાનિંગની વાત કરવાના છીએ. વેકેશનની મજા ખિસ્સા પર ભાર ન લાવે તેવું આયોજન આપણે ચોક્કસ કરી શકીએ છીએ, પણ કેવી રીતે એની આ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે પીબી ઇન્વેસ્ટમેન્ટ્સના સર્ટિફાઈડ ફિનાન્શિયલ પ્લાનર પૂજા ભિંડે. પૂજા, સ્વાગત છે આપનું. અને ટ્રાવેલ આઈ થિંક કોઈક જ એવો હાર્ડલી કોઈ હશે કે જેને નહીં ગમતું હોય. અને પોસ્ટ કોવિડ આપણે જોઈ રહ્યા છીએ કે એવરીબડી વોન્ટ્સ ટુ ટ્રાવેલ, એવરીબડી વોન્ટ્સ ટુ એન્જોય ધ એક્સપિરિયન્સીસ રાધર દેન બાઇંગ સમથિંગ ઓર દેટ. આમ તો જોવા જઈએ તો દેટ ઇઝ ઓલ્સો વેલકમ ફોર અસ. પણ હવે એક્સપિરિયન્સીસ પર ઘણું બધું અહીંયા ભાર અપાઈ રહ્યો છે અને રાઇટલી સો. કઈ રીતના પણ કોઈ પણ આપણે ટ્રાવેલ કરીએ કે કોઈ પણ એક્સપેન્સ કરીએ તો એ ખિસ્સા પર તો થોડો ભારી પડતો જ હોય છે. અને જેવી રીતે આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઇન્વેસ્ટમેન્ટનું જ્યારે પ્લાનિંગ કરતા હોઈએ છીએ ત્યારે આનું પણ પ્લાનિંગ કરવું જરૂરી છે, સો દેટ યુ કેન એન્જોય યોર હોલિડેઝ ટેન્શન ફ્રી વિદાઉટ એની હિકઅપ્સ. કઈ રીતના તમે એક ટ્રાવેલની શું તમને હવે એવું લાગી રહ્યું છે કે એક ફિક્સ્ડ એક્સપેન્સ તરીકે આપણે ગણીને એનું પ્લાનિંગ પહેલેથી શરૂ કરવું જોઈએ? Ji, first of all, thank you so much, Preeti Ben, for having me on the show. આ નો આ જો ટોપિક છે, આ જો વેકેશન ટ્રાવેલ, ઇટ ઇઝ સો ઇમોશનલ એટ ધ સેમ ટાઈમ. આપણે કહીએ ને, જેમ તમે કીધું કે સ્ટ્રેસ ફ્રી, આપણે નોર્મલી એવરી ટાઈમ જ્યારે પણ ડિસ્કશન કરીએ અબાઉટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કે મને આ ગોલ માટે અક્યુમ્યુલેટ કરવું છે, બચ્ચાઓનો પઢાઈ માટે, બચ્ચાઓના લગ્ન માટે, કા પછી રિટાયરમેન્ટ માટે, મેની અ ટાઈમ્સ લોકો આ ગોલને છે ને અવોઇડ કરી દે છે. કા પછી તમે એમ કહી શકો કે એ લોકો છે ને એ લોકો એને કન્સિડર જ નથી કરતા કે એવું કાંઈ એક્સપેન્સ આવી શકે છે, એન્ડ યુ હેવ ટુ પુટ દેટ ઇન ધ ગોલ. સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ મને એ શરૂ કરવું છે કે ક્યારે પણ કોઈ પણ ઇફ દે આર સ્ટાર્ટિંગ ફર્સ્ટ ટાઈમ, કા પછી તમે હમણાં તમારી ફાઇનાન્શિયલ પ્લાનિંગને રિવિઝિટ કરો છો, પ્લીઝ ઇન્કોર્પોરેટ ટ્રાવેલ કા પછી વેકેશન ગોલ તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં. એ આપણે આજે ચર્ચા કરશું કે કેમ એટલું ઇમ્પોર્ટન્ટ છે. સી, ફર્સ્ટ ઓફ ઓલ, આપણે એવરી યર આ ગોલ માટે સેપરેટ એક ફંડ મેન્ટેન કરવું બહુ જરૂરી છે. ઘણા લોકો, ઘણા ફેમિલીમાં આપણે કહીએ ને, ટ્રાવેલ ઇઝ અ વેરી ડિફરન્ટ આઈડિયા. એટલે એ કસ્ટમાઇઝ થાય, બિકોઝ આ એવરી ટાઈમ વી કાન્ટ બી હેવિંગ કે હર ફેમિલી એવરી યર જ જાય ફોર ટ્રાવેલ. સો બધાની સોચ અલગ છે. ક્યારેક લોકો ડેસ્ટિનેશન જોઈને પ્લાન કરે કે મને આ ડેસ્ટિનેશન જવું છે, ને ક્યારેક લોકો બજેટ જોઈને પ્લાન કરે કે મારા પાસે આટલું બજેટ છે અને આટલા બજેટમાં ક્યાં ક્યાં હું ફરવા જઈ શકું છું. And third, which is the new thing right now, if you see, Preetiben, which is a social media trend. અગર કોઈ પર્ટિક્યુલર સોશિયલ મીડિયામાં જાય અને ત્યાં આપણે જોઈએ કે અરે બધા લોકો એ જગા પર જાય છે. સો ઇવન ઇફ દેટ વોઝ નોટ કે મારા દિમાગમાં નહોતું કે મને આ પર્ટિક્યુલર લોકેશન કા એક્સપ્લોર કરવું છે, બટ બીકોઝ એવરીબડી ઇઝ ગોઈંગ, આપણે પણ ત્યાં જવું છે. એટલે ઇટ બીકમ્સ વન ઓફ ધ ટ્રાવેલ ઓર ધ વેકેશન એ પીરિયડ માટે. નોર્મલી ટ્રાવેલ આપણે કહીએ પ્લાન્ડ હોય એમ આપણે લાગે, પણ નેવર. આપણે ટ્રાવેલ પ્લાન તો હોય વેન યુ વોન્ટ ટુ પ્લાન કે તમને વેકેશન માટે કંઈ પ્લાન કરવું જોઈએ, પણ અનપ્લાન્ડ ટ્રાવેલ પણ તમારા ગોલમાં હોવું જોઈએ એઝ અ કન્ટિન્જન્સી. બિકોઝ પ્લાન્ડ ટ્રાવેલ તો નોર્મલી આપણે કે ને સમર વેકેશનમાં લોકો પ્લાન કરે, ન્યૂ યર્સમાં પ્લાન કરે, કા પછી ફેસ્ટિવમાં, દિવાળીમાં, જ્યારે પણ તમારા છોકરાઓને હોલિડેઝ હોય એ પ્રમાણે યુ પ્લાન. બટ દેર ઇઝ સમથિંગ કોલ્ડ એઝ અનપ્લાન્ડ ટ્રાવેલ ઓલ્સો, જેમાં ક્યારેક કોઈ એમરજન્સી આવી જાય, તમારા કોઈ ફેમિલી મેમ્બર ક્યાં હોય એન્ડ યુ હેવ ટુ ગો એન્ડ વિઝિટ ધેમ, તો એક ઇમરજન્સી આવી જાય. પછી ક્યારેક એમ જ સડનલી બિકોઝ બીજા લોકો સાથે એમ પ્લાન થઈ જાય એટલે અનપ્લાન ટ્રાવેલ આવી જાય. સો ટ્રાવેલના જો ઓપ્શન્સ જો આપણે જોઈએ એક પર્ટિક્યુલર ફેમિલી માટે, મારા હિસાબથી બહુ ઇમ્પોર્ટન્ટ છે ગોલ પ્લાનિંગના સમય પર કે તમને આ ગોલને એવરી યર જોવાનું છે. બીજા ગોલ્સ તો કેવા છે, ઇટ ઇઝ ગોઈંગ ટુ કમ. આપણા બચ્ચાઓનું એડ્યુકેશનને હજી વાર છે, એ તો 21માં થશે, હજી 10 વર્ષ બાકી છે. રિટાયરમેન્ટને પણ હજી ઘણી બધી વાર છે. તો આપણે લોંગ ટર્મ માટે એક્વિટી મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી કરો, ધીસ ઓલ આપણે કરીએ જ છે. બટ સમથિંગ
જો આપણને એવરી યર આપણા ગોલ માટે આપણા એવરી યર આપણા એક્સપેન્સમાં આ આવવાનું છે એ આપણે ક્યારેય કન્સિડર નથી કરતા, જેમાં પ્લાન્ડ પણ આવે છે અને એટ ધ સેમ ટાઈમ અનપ્લાન્ડ પણ આવે છે. ને એની જો પ્લાનિંગ છે એ પૂરી ડેટ થી થાય છે. તો ધીસ વી નેવર કન્સિડર. આપણા પોર્ટફોલિયોમાં આપણે હંમેશા ઇક્વિટી આ બધું જોઈએ છે. બટ ધીસ એની ચર્ચા આજે કરવું બહુ જરૂરી છે પ્રીતિબેન, કે વાય એન્ડ હાઉ લોકોને કેવી રીતે શરૂઆત કરવી જોઈએ અને કેમ આ પર્ટિક્યુલર ગોલ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય આપણા માટે, સો દેટ આપણે સ્ટ્રેસ ફ્રી રહીએ, એઝ યુ રાઇટલી સેડ. ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓબ્વિયસલી વાય એન્ડ હાઉ, જેમ તમે કહ્યું, અને કઈ રીતના પ્લાનિંગ કરવું જોઈએ. બિકોઝ પ્લાન ટ્રીપ કે અપ્રોક્સિમેટલી આપણે પ્લાન હોય કે હવે વેકેશન પર છે તો આપણે હોલિડેઝ પર જઈશું, કે દિવાળીમાં જઈશું, કે સમર વેકેશનમાં જઈશું, તો એનું આપણે મોટું મોટું એક પ્લાનિંગ કરી શકીએ છીએ. પણ જે અનપ્લાન ટ્રીપ છે એને કઈ રીતના ઇન્કોર્પોરેટ કરવી, અને ઇમરજન્સીમાં જો જવાનું હોય તો કઈ રીતના આપણે એક એનું પ્લાનિંગ કરી શકીએ, કઈ રીતના ઇન્કોર્પોરેટ કરી શકીએ. જી પ્રીતિબેન, જો ફર્સ્ટ ઓફ ઓલ આપણે છે ને પ્લાન્ડ અને અનપ્લાન્ડના બે બજેટ બનાવવાના બધાને, કે મને આ એક પર્ટિક્યુલર ગોલ એવરી યર ફર્સ્ટ મંથથી, સમજો જાન્યુઆરીથી તમે અગર ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતા હો ને આ યરમાં, હવે ફોર એક્ઝામ્પલ ઘણા લોકોની ફેમિલીમાં ઇટ ઓલ ડિપેન્ડ્સ કે બચ્ચાઓનો વેકેશન ને કયા સ્ટાન્ડર્ડમાં છે. હવે 10th સ્ટાન્ડર્ડનું વેકેશન હોય તો એનું એવી રીતે પ્લાનિંગ હોય, તો મારા પાસે હજી 3 વર્ષ છે તો એની 3 વર્ષ પછીને મને કોઈ ઇન્ટરનેશનલ ટ્રીપ પ્લાન કરવી હોય તો 2-3 વર્ષ નોર્મલી ટ્રાવેલ ટેન્યોર્સ આપણે કે ને 1 યર કા પછી 3 years નોર્મલી આ એક રેન્જમાં ચાલે. સો ફર્સ્ટ ઓફ ઓલ પ્લાન ટ્રાવેલ તો જેમ મેં કીધું કે એઝ પર આપણા આપણો કેવી રીતે પ્લાનિંગ છે ફૂલ ફેમિલીનો એવી રીતે થાય. અનપ્લાન ટ્રાવેલ, સો ફોર એક્ઝામ્પલ આપણે અનપ્લાન ટ્રાવેલ અગર ડોમેસ્ટિક હોય તો એક ફેમિલી માટે નોર્મલી 1 પર્સન સિંગલ પર્સન હોય તો પછી તમે કહો ને ડોમેસ્ટિકમાં અરાઉન્ડ 50,000, 25,000, 50,000 આ બજેટમાં ટ્રાવેલ થઈ જાય છે. બટ ઇફ યુ આર ટ્રાવેલિંગ ઇન્ટરનેશનલ તો 1.5 લાખ રૂપીઝ સુધી સોલો સિંગલ પર્સન માટે આટલું બજેટ છે. બટ તમે અગર ફેમિલીમાં 3 જણ છો કા 4 જણ છો તો એ ઇન્ટુ 3 times થઈ જાય, તો ઇન્ટરનેશનલ ટ્રાવેલ આવી જાય આપણું 6 to 7 લાખ રૂપીઝ સુધી. અને અગર ડોમેસ્ટિક ટ્રાવેલ આવી જાય તો એ અરાઉન્ડ 2 to 2.5 લાખ સુધી આવી જાય. સો વેન યુ નો ધીસ ફિગર્સ કે ડોમેસ્ટિકનું આટલું રેન્જ છે અને ઇન્ટરનેશનલની આટલી રેન્જ છે, સો ડેફિનેટલી આપણે એને ડિવાઈડ બાય 12 કરી અને મંથલી સાઈડમાં એક પર્ટિક્યુલર ફંડમાં એને પાર્ક કરવાનું છે. સો ફોર એક્ઝામ્પલ ઇફ ઇટ ઇઝ 10,000 અગર મંથલી જોઈએ તો યરલી 1,20,000 થઈ જાય. સો 1,20,000 સુધી મને અગર સાઈડમાં મૂકવું છે ફોર માય ટ્રાવેલ એની ટાઈમ પૂરા વર્ષમાં, તો સાઈડમાં 5,000 થી શરૂ કરો કા 10,000 થી શરૂ કરો. એક સાઈડમાં કન્ટિન્જન્સી અનપ્લાન્ડ ટ્રાવેલ બજેટ બનાવવું બહુ જરૂરી છે. નો પ્રીતિબેન, આ બજેટ યા જો આ પ્લાનિંગ જો થાય છે ને આ ફંડ માટે યુ ડોન્ટ નીડ ટુ પુટ ઇટ ઇન યોર સેવિંગ અકાઉન્ટ. સેવિંગ અકાઉન્ટમાં તો આપણે એમ જોઈએ છે કે એટલું બધું ઇનફ્લો આઉટફ્લો થાય અને એટ ધી એન્ડ ઓફ ધ ડે યુ વિલ નોટ રિમેમ્બર કે આ પણ એક અમાઉન્ટ મેં મૂક્યું છે ફોર માય ટ્રાવેલ. તો અલગથી એક ફંડ પાર્ક કરવું બહુ જરૂરી છે. જો આપણે ડેટ ફંડનો ઓપ્શન ચૂઝ કરી શકીએ છીએ. લિક્વિડ ફંડ છે ઇફ ઇટ ઇઝ 3 to 6 months, અને અગર તમારું ટેક્સ બ્રેકેટ હાઈ છે તો તમે આર્બિટ્રાજ ફંડ ચોઇસ કરી શકો છો. પછી અગર તમારા પાસે થોડુંક હજી ટાઈમ છે કે 6 months, 8 months કે નથી, જેમ અનપ્લાન છે તેમ નથી, તો 12 મહિના સુધીમાં તમે અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ, લો ડ્યુરેશન ફંડ, આ બધા ફંડનું સિલેક્શન કરી શકો છો. સો નોર્મલી આપણે જ્યારે પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કા મારા પાસે પૈસા છે અને ઇન્વેસ્ટમેન્ટ્સ કરવું છે તો ડેટમાં આ પર્ટિક્યુલર ગોલને ખાલી ડેટ મ્યુચ્યુઅલ ફંડથી જ કેટર થઈ શકશે, બિકોઝ ઇટ ઇઝ ઓનલી ફોર અ વેરી શોર્ટ ટર્મ. હવે એક ચીજ મને 3 વર્ષ માટે જોઈએ છે તો યુ વિલ ગો ફોર અ લિટલ લો ડ્યુરેશન કા પછી હજી ઇક્વિટી સેવિંગ્સ કા થોડું હાઇબ્રિડ કેટેગરીમાં, બિકોઝ મને ખબર છે કે 10th સ્ટાન્ડર્ડમાં જેમ મારા બચ્ચાઓ 10th સ્ટાન્ડર્ડ પછી 3 વર્ષ પછી આઈ વોન્ટ ટુ પ્લાન ઇન્ટરનેશનલ વેકેશન. હવે ઇન્ટરનેશનલ વેકેશનનું આપણે 5 lakhs, 7 lakhs, 10 lakhs આ બજેટ છે. બજેટ ડિપેન્ડ્સ અગેન તમારી ફેમિલી ઉપર ને તમે કેટલા લોકો છો, તમને કેટલા દિવસ માટે જવું છે. સો દેર આર સો મેની પેરામીટર્સ ટુ ઇટ. તો એની પ્લાનિંગને ઇન્ફ્લેશન પણ કાઉન્ટ થશે, ટ્રાવેલને પણ અગેન આઈ વુડ સે 4 to 5% સુધી એટલીસ્ટ મિનિમમ આટલું ઇન્ફ્લેશન તમને
એમાં એડ કરીને જ પ્લાનિંગ કરવાની છે. સો પ્લાન ટ્રાવેલ અગેન આવી રીતે 3 વર્ષના હિસાબથી તમે પ્લાન કરી શકો છો. ને યરલી ટ્રાવેલ જેવી રીતે મેં કીધું એવરી મંથ તમને એને આઉટ ઓફ સાઇટ રાખવાનું છે, સો દેટ ઇટ ઇઝ નોટ ઇન યોર સેવિંગ અકાઉન્ટ, અને એટ ધ સેમ ટાઈમ એ કોઈ લિક્વિડ ફંડ કા ડેટ કેટેગરીમાં પાર્ક છે, બટ અલગ ફંડમાં એને મિક્સ નહીં કરતા તમારા કન્ટિન્જન્સી વાળા બજેટ સાથે. ધીસ ઇઝ અ સેપરેટ ટ્રાવેલ ફંડ ઓનલી. એબ્સોલ્યુટલી. તો લોંગ ટર્મ અને નિયર ટર્મ અને ઇમરજન્સી ત્રણેય માટે તમે કરી શકો છો. એના ખાલી સેપરેટલી તમારે રાખવાનું છે, ને તમે એક એસઆઈપી કરી શકો છો ઓફકોર્સ લોંગ ટર્મ ટ્રાવેલ માટે. અને જો તમારું શોર્ટ ટર્મ એટલે વિધિન અ યર હોય તો એનું પણ તમે એક એસઆઈપીથી કરી શકો છો. પણ એમાં મે બી તમારે બધા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જો તમે યુઝ કરશો તો તમને એક વધારે અહીંયા બેનિફિટ થઈ જશે. કારણ કે પછી એક તમારે જ્યારે પૈસા વિથડ્રો કરવા હોય તો પણ એક એમાં તમને એક સહજતા મળશે. પણ તમે કહેવું કે કોઈ વખત આપણે ભૂલી જતા હોઈએ છીએ, બિકોઝ આપણે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કરતા હોઈએ છીએ. ખર્ચા માટે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે ઓકે અહીંયા છે, આમ છે કે મારે ઇન્વેસ્ટ કરવાનું છે, બિકોઝ તમને એમ થાય કે અચ્છા હું જે અર્ન કરીશ, મારા જે રિટર્ન્સ આવશે એમાંથી હું કરી રહીશ. પણ આજે આપણે જો જ્યારે જુદું કોર્પોરેટ્સ બનાવી રહ્યા છે ત્યારે એવું ઓટોમેશન મેથડ અહીંયા બી આપણે અપ્લાય કરી શકીએ છીએ કે જેવી રીતે એવરી મંથ એમાં જતું જ રહે કે એવા કોઈ ફંડ્સ કે એવી કોઈ તમે બેંક્સને કહી શકો છો કે આ ઓટોમેટિકલી આમાં જતું જ રહેશે, એટલે વી આર ટેન્શન ફ્રી કે આપણે યાદ નહીં રાખવાનું. જી બિલકુલ પ્રીતિબેન, દેટ્સ અ વેરી ગુડ સજેશન. એન્ડ એટ ધ સેમ ટાઈમ આપણે કહીએ ને પ્લાનિંગમાં આને ઇન્કોર્પોરેટ કરવું, જેમ તમે કીધું એસઆઈપી એ ઓટોમેટેડ એક સોલ્યુશન છે. જો આપણે કીધું કે એસઆઈપી એક ડેટ ફંડમાં તમે શરૂ કરી દો, પણ બેંક તરફથી પણ ઓટોમેટેડ સ્વીપ ઇન સ્વીપ આઉટ આપણે જો એફડીઝ માટે યુઝ કરીએ છીએ એ થાય છે. ઓલ્સો સમ બેંક્સ આર ઓલ્સો તમને ઓફર કરે છે એવા એપ્સ જેમાં તમે મેન્શન કરી શકો કે આ પર્ટિક્યુલર એવરી મંથ સાઈડમાં જો મેં સ્વીપિંગ કર્યું છે ઇટ ઇઝ ફોર ધીસ પર્ટિક્યુલર ગોલ, તો તમે એ પણ યુઝ કરી શકો છો. બટ યુ નીડ ટુ ચેક કે ક્યાં પણ લોક ઇન નથી અને એમાં કોઈ પેનલ્ટી ચાર્जेस નથી કે તમે અગર એને અગર 3 મંથ્સનું છે કા 6 મંથ્સનું છે ને તમે એના પહેલા જ એને યુઝ કરી નાખ્યું તો ક્યાં કોઈ ચાર્जेस નથી. એટલે એ જરૂર તમને ચેક કરવું. અને એટ ધ સેમ ટાઈમ હજી એક ચીજ અહીંયા હાઇલાઇટ એ થાય છે પ્રીતિબેન કે આપણે ફર્સ્ટ ઓફ ઓલ આની પ્લાનિંગ કે આને આપણા ગોલમાં એ અમાઉન્ટને, હવે મેં કીધું ફોર એક્ઝામ્પલ 5,000 to 10,000 સેપરેટ આ પર્ટિક્યુલર ગોલ માટે આપણે ઇન્વેસ્ટ કરવું, તો ઘણા લોકોને એમ લાગે કે ના મને નથી આ હમણાં ગોલ, આપણે જ્યારે આવશે ત્યારે જોશું. શું થાય છે મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ લોકો લોન પણ લે છે કે મારા પાસે હમણાં કોઈ પ્લાનિંગ નથી તો આઈ વિલ ટેક અ લોન અને હું ટ્રાવેલ પછી ઈએમઆઈમાં ચૂકવી દઈશ. સો આ બધી જો ચીજો છે ને એનાથી જ દૂર કરવા માટે લોકોને આ બધા ચીજમાં હજી પ્રોત્સાહિત ન કરવા માટે આપણે આની વાતો કરે છે કે ભાઈ તમે ટ્રાવેલને બહુ સિરિયસલી તમારા ગોલમાં, તમારા ગોલ પ્લાનિંગમાં ઇન્કોર્પોરેટ કરો. બિકોઝ તમે અલ્ટિમેટલી આપણે લાઈફમાં પૈસા કમાવે છે, હાર્ડ વર્કિંગ છે, બધાને એક સિક્યોર્ડ ફ્યુચર જોઈએ છે અને આ બધી ચીજો ફ્યુચર માટે છે. બટ પ્રેઝન્ટ માટે આ ઇન્વેસ્ટમેન્ટ, આપણું વર્ક લાઈફ આ બધું ચાલતું રહે, એમાં વચમાં યુ ટેક સચ ટ્રાવેલ બ્રેક્સ સો દેટ તમે ત્યાં રિજ્યુવિનેટ થઈને વરી પાછી યુ કમ બેક ટુ યોર વર્ક લાઈફ. સો આ સ્ટ્રેસ ફ્રી ચીજ માટે આપણે બજેટ પહેલાથી પ્લાન હોય તો આપણું વેકેશન પણ સ્ટ્રેસ ફ્રી રહી જાય કે મને પછી કંઈ ખર્ચો નથી. બટ એ અનપ્લાન રહી જાય અને તમને લોન લેવું પડે તો જસ્ટ ઇમેજિન લોન તમે વેકેશન પર તો જઈ આવશો, એના પછી તમને ઈએમઆઈ ચૂકવવાની, પછી ક્યારેક ઈએમઆઈમાં કંઈક તમારું મિસ થઈ જાય તો તમારી ક્રેડિટ સ્કોરમાં પ્રોબ્લેમ આવી જાય. સો આ બધી ચીજો લોકો ધ્યાન ના આપે કે ભાઈ ચલો હમણાં હું લોન લઈ લઉં. સો ડોન્ટ ડુ આવી રીતે પર્સનલ લોન્સ તમે ટ્રાવેલ જેવા ગોલ માટે પ્લીઝ અવોઇડ કરો. અને પ્લાનિંગ કરવા ટાઈમ પર જેવી રીતે મેં કીધું કે 10,000 તો બેસિક અમાઉન્ટ ડોમેસ્ટિક માટે, પણ ઇન્ટરનેશનલ જ્યારે આપણે ટ્રાવેલ વિચારીએ છીએ પ્રીતિબેન, ઇફ આપણે સોચવા જઈએ, આપણે બધાએ ટ્રાવેલ કર્યું છે રાઈટ, તો અગર તમને એક ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન જવું છે, આપણે ફ્લાઇટ્સ જોવી કે ફ્લાઇટ્સ ની કોસ્ટિંગ શું છે. હવે ફ્લાઇટનું જ્યારે આપણે પરચેસ કરીએ છીએ તો એની ટાઈમિંગ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ઓફ સિઝનમાં જાઓ છો કે તમે સિઝનમાં જાઓ છો. હવે કોઈ પર્ટિક્યુલર ડેસ્ટિનેશન અગર સિઝનમાં જાય તો એની કોસ્ટિંગ ઇઝ 3 times.
બટ એ તમે ઓફ સિઝનમાં જાઓ તો એ તમને ઘણું સસ્તું મળી જાય. તો એ આપણે શું કર્યું, આપણે પ્લાનિંગ જ કરી ને. તો એવરીબડી પ્લાન્સ, પણ પૈસાનું પ્લાનિંગ એ લોકો ન કરે. આપણે ફ્લાઇટ માટે એટલું વિચાર્યું, પછી આપણે અકોમોડેશન માટે વિચારીએ કે ભાઈ મને 3 સ્ટાર 4 સ્ટારમાં રહેવું છે કે પછી મને અપાર્ટમેન્ટ કે આવા બધા સ્ટેઝ જો ઓપ્શન્સ અવેલેબલ છે, હમણાં ઘણા બધા સ્ટેઝ ઓપ્શન અવેલેબલ છે, તો ત્યાં મને ચાલશે. ઇફ આઈ કેન કટ માય કોસ્ટ ધેર, તો આપણે ત્યાં પણ બજેટિંગ કર્યું. સો એવરી લિટલ થિંગ તમે જ્યારે ઇન્ટરનેશનલ જાઓ ને પ્રીતિબેન, એ પૈસા તમારા રૂપિયા છે ને એ ડોલરના ભાવમાં જાય છે. તો આપણે, ઇફ યુ હેવ ઓલ્સો એક્સપિરિયન્સ્ડ, કે આપણે ક્યાં બહાર હોય અને આપણે કંઈક ખરીદી કરવી હોય, આપણે કંઈ પીઝા ખાવી હોય કે આપણે કંઈ કોલા પીવું હોય, તો આપણે જોઈએ કે અચ્છા આ આટલા ડોલરનું છે, તો ઇન્ડિયામાં આની રૂપીસ કેટલું થશે, ઓર હમ આટલું તો વી ટેન ટુ કન્વર્ટ, યસ. કરેક્ટ. તો જી ફૂડ એક થઈ ગયું, અકોમોડેશન એક થઈ ગયું. તો આ બધું તો અહીંયાથી જવા પહેલા કે ચલો મારી ફ્લાઇટ ડેસ્ટિનેશન જી ડિસાઇડ, ફ્લાઇટનું થઈ ગયું, ખાવા પીવાનું થઈ ગયું, અકોમોડેશનનું થઈ ગયું. હવે આ બધું અહીંયાથી મેં કરી લીધું. પછી ત્યાં જઈને ત્યાં એવરી ડે દેર બી સમ કઈ એક્ટિવિટી આવી ગઈ, કઈ રાઈડમાં તમને જવું હોય, કઈ જી પાર્ક, તો એનું એક્સપેન્સ આવી ગયું. પછી આપણે શોપિંગ કરવી હોય, આપણને સુવિનિયર્સ લેવા હોય, બીકોઝ ટ્રાવેલ માટે આપણે જાય કે આપણને તો યુ ટેન ટુ બાય ફોર યોર ફેમિલી ફ્રેન્ડ્સ, તો તમે સુવિનિયર્સ લેવું હોય તો એ અલગ આવી ગયું. પછી પોતા માટે કંઈક તમે શોપિંગ કરી હોય એ આવી ગયું. તો ઇફ યુ સી, ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ, આપણે કે ને અનસીન એક્સપેન્સીસ થાય ને, પછી વેન યુ કમ બેક તને લાગે કે માય ગોડ કેટલું બધું ખર્ચું થઈ ગયું. એક આસ્પેક્ટ બીજો પણ છે કે ઓફકોર્સ તમે પૂજા કેટલું પ્લાનિંગ કર્યું હોય અને તમારા ફાઇનાન્સીસ ગોઠવ્યા હોય, પણ એમાં જો કોઈ અચાનક કોઈ સોર્સ ઓફ એવો ઇન્કમ આવી જાય કે સપોઝ બોનસીસ આવી જાય કે ગિફ્ટ્સ આવી જાય કે કોઈ ઇન્કમ ટેક્સ રિફંડ આવી જાય કે વિચ વી હેડ નોટ એક્સપેક્ટેડ, તો અહીંયા એક આપણે હવે વિચારવું પડે છે કે હવે આ પૈસા વાપરીએ ક્યાં, રાઈટ? કઈ રીતના અહીંયા તમે એવા એક્સપેન્સીસ અને એવા જે ઇન્કમ આવે છે, સરપ્રાઇઝ ઇન્કમ, શું કરવું જોઈએ ત્યારે? વેરી રાઇટલી પુટ પ્રીતિબેન. આઈ થિંક દેટ્સ અ ગુડ આઈડિયા અગેન, કે એસઆઈપી તો આપણે કરી, આપણે વાતો કરી કે ચલો એસઆઈપી કરીએ એવરી મંથ, પ્લાનિંગ પ્લાનિંગ પ્લાનિંગ, બધી જ પ્લાનિંગ તમે કરો. તો અગર ન કરી હોય તો કરવાનું શરૂ કરો. બટ વચવચમાં આવા સરપ્રાઇઝ સોર્સ ઓફ ઇન્કમ, કંઈક બોનસ આવી ગયું, કા કંઈ રિફંડ આવી ગયું, એન્ડ કા પછી કંઈક લમસમ તમારા પાસે છે, તો એ લમસમ અમાઉન્ટને તમને 3 મંથ 6 મંથ હજી તમને ખબર છે કે મને ટ્રાવેલ નથી, કે આઈ વોન્ટ ટુ, હવે આ ઓફ સિઝન છે ને હું આ આવ્યું છે અને નેક્સ્ટ 2 મંથ્સ પછી એની પ્લાનિંગ કરું, તો એને 2 મંથ્સ માટે પણ તમે એક લિક્વિડ ફંડ કા શોર્ટ ટર્મ ડેટમાં મૂકી દો. બટ એઝ યુ રાઇટલી સેડ, પણ અગર એ સમજો અમાઉન્ટ આવે છે તો તમે ચેક કરો. બટ અગેન પ્રીતિબેન, મેની અ ટાઈમ્સ કેવું હોય છે, અનપ્લાન ટ્રાવેલ જો છે ને, એ આટલું પૈસા આવી જાય ને તો પણ અનપ્લાન ટ્રાવેલ એ ટાઈમ પર આટલી બધી પ્લાનિંગ સાથે નથી થતું. અનપ્લાન ટ્રાવેલ એવા જ ટાઈમ પર નોર્મલી થાય છે જ્યારે ઓલરેડી બહુ બધું ક્રંચ હોય છે, બટ સ્ટીલ પીપલ મેનેજ. એટલે આપણે કહીએ ને કે ઘણા ટાઈમ પર એવું હોય કે બધું ભેગું આવી જાય, ખર્ચો ટ્રાવેલનું ને બધું ભેગું આવી જાય. બટ ઇફ યુ આર ગેટિંગ સમથિંગ લાઈક ધીસ, ડેફિનેટલી અગર કંઈ ટ્રાવેલ છે તમારા માઇન્ડમાં, તો યુ કેન યુટિલાઇઝ ધીસ. ઓલ્સો અગર સમજો કંઈ પણ આમાંથી નથી થતું, તો પ્રોફિટ બુકિંગ ઇઝ ઓલ્સો અ વેરી ગુડ આઈડિયા. આઈ વુડ સે કે તમે સમજો ટ્રાવેલ છે અને તમારા પાસે આવો કંઈ બજેટ નથી, તમે હવે તે આ બધી શરૂઆત કરવાના છો, તો ઇફ યુ કેન બુક અ લિટલ બિટ ઓફ પ્રોફિટ. જો તમારા ઓલ્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ છે અને તમને પ્રોફિટ બુકિંગ કરવું છે, બટ યુ હેવ ટુ સી કે તમારી ગોલ પ્લાનિંગમાં ક્યાં તમારું કમ્પાઉન્ડિંગ સ્ટોપ ન થઈ જાય. એટલે તમારા બીજા ફંડ્સ જો ઓલરેડી જાય છે એને જવા દે, અને જો બધા ગોલ્સ છે એ બધા માઇન્ડમાં તમે એકવાર ઇવેલ્યુએટ કરીને પછી પ્રોફિટ બુકિંગ માટે આગળ વધજો અને પછી એને ટ્રાવેલ માટે યુઝ કરજો. સાથે જો આપણે વેર ઇન એડવાન્સ બુક કર્યું હોય તો એનો તમને બેનિફિટ મળતો હોય છે. જેમ તમે પહેલાં કહ્યું કે થોડું સિઝન જોઈને પણ તમે જો જતા હો છો, જસ્ટ એટ ધ શોલ્ડર સિઝન તમે જાઓ તો તમને પ્રાઇસમાં ઘણો બધો ફરક પડતો હોય છે. અને તમે જો પ્રી બુક કર્યું હોય તો તમને પ્રાઇસીસમાં અને ચોઇસ ઓફ સ્ટેઇંગ કે ચોઇસ ઓફ હોટેલ્સ કે ચોઇસ ઓફ એરલાઇન તમને સારું મળતું હોય છે. કઈ રીતના આ એસ્પેક્ટ તમને હેલ્પ કરી શકે છે ટુ સેવ મની અને સ્પેન્ડ સમવેર એલ્સ ઇન યોર ટ્રીપ?
આઈ થિંક પ્રીતિબેન આપણે કંઈક ચીજો જોવી બહુ જરૂરી છે while you are planning this like as you rightly said સ્ટેનું છે કે પછી ફ્લાઇટમાં સો યુ નીડ ટુ ચેક કે તમારા માઇલ્સ છે આજકાલ લોકો માઇલ્સ પણ બહુ ચેક કરે છે કે તમે એરલાઇન સાથે તમારા માઇલ્સ કેટલા છે તો એ યુઝ કરીને તમે એને ફ્લાઇટ એમાંથી બુક કરી નાખો પછી આપણે કેટલા બધા ક્રેડિટ કાર્ડ યુસેજ ને પણ ધ્યાનથી નથી જોતા કે એમાં તમને કેટલા રિવોર્ડ્સ મળે છે સો ઘણા એવા ક્રેડિટ કાર્ડમાં જો રિવોર્ડ પોઈન્ટ્સ છે ને એ તમે ટ્રાવેલ માટે યુઝ કરી શકો છો કાં પછી એ જે હોટેલ સાથે એમનું ટાઈઅપ છે એ હોટેલના સ્ટે માટે પણ યુઝ કરી શકો છો ધીસ ઇઝ અ વેરી ગુડ આઈડિયા અગર તમે ક્રેડિટ કાર્ડ યુસેજ છે તમારું અને રાઈટ યુસેજ છે તો એના રિવોર્ડ પોઈન્ટ્સને તમે ચેક કરો એકવાર તમારા ક્રેડિટ કાર્ડ કંપની સાથે કે ભાઈ આમાં રિવોર્ડ્સ જો છે એ હું ક્યાં બધી ઠેકાણે યુઝ કરી શકું છું તો ફ્લાઇટ પણ થઈ શકે છે અને હોટેલ્સ પણ થઈ શકે છે પછી એમાં હજી એક ચીજ આવી જાય કે વેન યુ આર ગોઈંગ ઓલ્સો ફોર ટ્રાવેલ જ્યારે તમે ટ્રાવેલ માટે જાઓ ત્યારે તમે ક્રેડિટ કાર્ડ જો લઈ જાઓ છો એમાં પણ ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ પણ આવે છે જે ઓલા પર્ટિક્યુલર 1 મહિના કા 2 મહિના માટે યુ કેન એક્ટિવેટ દેટ અને એમાં તમે ત્યાં જો ડેસ્ટિનેશન છે એની કરન્સી એમાં ટોપઅપ કરીને જઈ શકો જી. છો તો તમે એ જ પછી યુઝ કરો સો હમ. દેટ તમને કેશ કા ડોલર્સ કા જો બી કરન્સી છે એ લઈ જવાની જરૂરત નહીં તો થેફ્ટનું ટેન્શન નહીં અને તમે એ જ કાર્ડને પછી બધા ઠેકાણે યુઝ કરી શકો છો જી. એક લાસ્ટ ક્વેશ્ચન કારણ કે હવે ટાઈમ નથી મારી પાસે પણ તમે કહ્યું કે યુ કેન ઇન્વેસ્ટ ઇન રિકરિંગ ડિપોઝિટ કે અલ્ટ્રા શોર્ટ કે ઇક્વિટી માર્કેટ કોઈ એવા મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા તમે કહ્યું કે આપણે રોકાણ કરી શકીએ છીએ એસઆઈપી કરી શકીએ છીએ કોઈ એવા ફંડ્સ તમે નેમ કરવા માંગશો ફોર ઇમરજન્સી અલ્ટ્રા શોર્ટ લોંગ જો આપણે પ્લાન ટ્રિપ્સ માટે કઈ રીતના તમે રોકાણ કરી શકીએ કયા ફંડ્સ ચૂઝ કરી શકીએ યસ સો અગર આપણા પાસે 1 to 3 મંથ્સ છે પ્રીતિબેન તો લિક્વિડ ફંડ કા પછી આર્બિટ્રાજ ડિપેન્ડિંગ તમારા ટેક્સ માટે કોટક એક્વિટી આર્બિટ્રાજ છે આદિત્ય બિરલા સનલાઇફ લિક્વિડ ફંડ છે એવા એક બે ઓપ્શન્સ છે પછી તમારું ગોલ અગર 1 વર્ષના અંદરમાં છે તો તમે અલ્ટ્રા શોર્ટ ટર્મ કે શોર્ટ ટર્મ ફંડમાં પણ જઈ શકો છો જેવી રીતે ડીએસપી લો ડ્યુરેશન ફંડ છે પછી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલનું સેવિંગ્સ ફંડ છે તમારા પાસે 1 થી 3 વર્ષ હોય તો તમે થોડુંક એક્વિટી પોર્શન વાળા હાઇબ્રિડ ફંડ્સ યુઝ કરી શકો છો જેમાં થોડું તમને રિટર્ન પણ મળી જશે અને ટેક્સ બેનિફિટ પણ મળી શકશે એક્વિટી સેવિંગ્સ કેટેગરી ઇઝ અ વેરી ગુડ કેટેગરી હિયર અને તમારા પાસે સમજો 5 વર્ષ છે જેવી રીતે મેં કીધું કે ઘણા લોકોનું મેરેજ ગોલ હોય તો મેરેજ સાથે હનીમૂન પણ આવી જાય એટલે એ પણ ટ્રાવેલ તો છે જ બીકોઝ એ ઇન્ટરનેશનલ હોય મોસ્ટ ઓફ ધ ટાઈમ સો એનું પણ પ્લાનિંગ થઈ શકે છે કે પછી કોઈને લોંગ વેકેશન કરવું છે લાઈક અ વર્લ્ડ ટ્રીપ ઓર યુએસ કા યુરોપ તો એના પાસે ટાઈમ છે તો તમે અગ્રેસિવ હાઇબ્રિડ લાઈક એસબીઆઈ એક્વિટી હાઇબ્રિડ છે ડીએસપી અગ્રેસિવ હાઇબ્રિડ છે કા બેલેન્સ એડવાન્ટેજ સો ધીઝ આર ધ ફંડ્સ તમે ચૂઝ કરી શકો છો ફોર ટેન્યોર વાઇઝનું ટ્રાવેલ બટ મેજરલી રિટર્ન નહીં જોવાનું વધારે તમને એ જોવું છે કે તમારું એવરી મંથ ત્યાં પાર્ક થાય છે અને લાસ્ટલી પ્રીતિબેન એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આઈ વોન્ટેડ ટુ જી. મેક આ ટ્રાવેલ આપણા પ્લાનિંગમાં ઇઝ યોર ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જી. તમે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ you have to buy a travel insurance without that please don't travel it's a disclaimer it's a personal experience disclaimer also તમે 5 દિવસ માટે પણ કેમ ન જાઓ તમને એમ લાગે કે અરે 5 days માટેની જી. જ insurance છે બટ પ્લીઝ બાય અ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ તમારે લોસ ઓફ પાસપોર્ટ બેગેજ ફ્લાઇટ મિસ થઈ જાય ત્યાં એક્સિડન્ટ થઈ જાય ત્યાં ડેથ થઈ જાય ત્યાં કંઈ કન્ટિન્જન્સી થઈ જાય તમારું ટ્રાવેલ ઇન્સ્યોરન્સ બધું કવર કરશે અને તમે હાઈ એન્ડ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લો એનું પ્રીમિયમ વિલ બી હાર્ડલી 5-7,000 જી. આટલા પ્રીમિયમમાં તમને $5 lakh $3 lakh ઇન્સ્યોરન્સ મળે છે તો પ્લીઝ વિદાઉટ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ ડોન્ટ ટ્રાવેલ એબ્સોલ્યુટલી તો ઓફકોર્સ ટ્રાવેલ કરો એના માટે ફિનાન્શિયલી તમે પ્લાનિંગ કરો સ્માર્ટ ટ્રાવેલ કરો અને સ્માર્ટ એના માટે ઇન્વેસ્ટમેન્ટ કરો અને યસ બધી જે નેસેસિટી છે ઇન્સ્યોરન્સ ઇઝ અ મસ્ટ આજે એની વે ઓફ લાઈફમાં તો યસ એનું પણ તમારે એક એક્સપેન્સ પણ તમારે અકાઉન્ટ કરવો પડશે પણ એના બેનિફિટ્સ બધા ઘણા બધા છે જો અનટુવર્ડ ઇન્સિડન્સ થાય છે તો ઓન દેટ નોટ પૂજા ઘણો આભાર તમારો સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલી શકો છો તમારું નામ શેર ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર અને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર અને આ
સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.